ભાવનગર શહેર અને જિલ્લાની મહિલાઓ સાથે એક શખ્સે કરી લાખોની છેતરપિંડી। રાકેશ પ્રજાપતિ નામના શખ્સે મહિલાઓને ભોળવી એજન્ટ બનાવી ભાવનગર શહેર અને જિલ્લાની મહિલાઓને સિલાઈ મશીન 1500 રૂપિયામાં અને લેપટોપ 7500 રૂપિયામાં મળશે એવા સસ્તા ભાવની લાલચ આપી લાખોની છેતરપિંડી કરી। તેમજ જિલ્લાની ધોળા શિહોરમાં રહેતી મહિલાઓ અને શહેરના ગઢેચી વરડા વિસ્તારમાં રહેતી મહિલાઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં મહિલાઓ સાથે સામાજિક આગેવાન જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા દોડી આવ્યા હતા। જે બાબતે જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલે તમામ મહિલાઓને સાંભળી થોડા દિવસોમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ। માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, ગુજરાત રાજ્ય। મારી પાસે અફસાનાબેન નામના વ્યક્તિ એ 2-3 દિવસ પહેલાં આવ્યા હતા કે ભાઈ મારી સાથે આવું ફ્રોડ થયું છે। રાકેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ જે છે એ એક સિલાઈ મશીનના 1500 રૂપિયા અને એક લેપટોપના 850 રૂપિયા આવી રીતે એટલે કે 12,63,700 લઈ અને ફરાર થઈ ગયો છે। લોકો મને હેરાન કરે છે। એમને 4 લાખનો જે ચેક આપ્યો એ ચેક પણ એના ખાતામાં પૈસા નહીં હોત, એ બાઉન્સ થયો છે। આ બેન ધોળા ગામમાં ફોર્મ બધાના ભર્યા છે। ધોળા ગામમાં તમામ સમાજના લોકો જે છે એ જે બહેનોએ ફોર્મ ભર્યા છે એમાંથી અમુક લોકોને સિલાઈ મશીન આપ્યા છે, એનું રજિસ્ટર પણ એ બેન પાસે છે। રાકેશ પ્રજાપતિના ખાતામાં 12,67,000 રૂપિયા નાખ્યા, એની બેંકની ડિટેલ પણ છે। આજે એસપી સાહેબને અમે રૂબરૂ મળવા આવ્યા હતા, મુલાકાત લીધી। એસપી સાહેબે રિસ્પોન્સ આપ્યો છે કે 5 દિવસમાં ફરિયાદ દાખલ થઈ જશે અને ફરિયાદ દાખલ થાય અને હજી પણ રાકેશ પ્રજાપતિ સુરત સાઈડ ફ્રોડ કરે છે એ ફ્રોડ તાત્કાલિક બંધ થાય અને મારી સરકારને વિનંતી છે આવા ફ્રોડ સામે તાત્કાલિક આ લોકોની સામે ગુનો દાખલ કરી અને આ લોકોને સામે કાર્યવાહી કરવી જોઈએ અને આ બહેનોને જે હેરાનગતિ કરે છે, જે બહેનો જેને ભોગગ્રસ્ત બહેનો છે એમને પોલીસ શિક્ષણ પણ આપવું જોઈએ। વાળા હિનાબેન છે, હું સિલાઈ મશીનના ફોર્મ ભરતી હતી। રાકેશભાઈ પ્રજાપતિ કરીને એક ભાઈ હતા, એ લોકોએ અમારી સાથે ફ્રોડ કર્યું છે અને એણે એમને એમ કીધું હતું કે તમે પેમેન્ટ ભરો, બરાબર, મશીન નહીં આવે તો તમને પેમેન્ટ પાછું આપશું, લેપટોપના ફોર્મ ભરો, તમને પેમેન્ટ લેપટોપ નહીં આવે તો પેમેન્ટ પાછું આપશું। હવે સર અત્યારે ફરાર છે ને પબ્લિક અમને હદબારી હેરાન કરે છે, ફોન કરે છે ને અમારા ઘરે આવે છે, અમારું જીવવાનું હરામ કરી નાખ્યું છે। રાકેશભાઈની સાથે તમે કઈ રીતે સંપર્કમાં હતા? રાકેશભાઈ એનજીઓ ચલાવે છે કે શું આખી વાત છે? એનજીઓ ચલાવે છે રાજકોટમાં। તમે સંપર્કમાં કઈ રીતે આવ્યા હતા? અમે કૌશરબેન કરીને હતા ને એના કોન્ટેક્ટમાં હું હતી ને અત્યારે પબ્લિક અમને એમ કહે છે કે તમે પૈસા લઈ લેતા। અમે તો આમાં રૂપિયો લીધો નથી। રાકેશભાઈ એમ કીધું તો અમે તમને પગાર આપશું, અમને પગારનો રૂપિયો અમને આપ્યો નથી હજી। અત્યારે આપ ક્યાં રજૂઆત કરવા માટે આવ્યા? અમે અહીંયા એસપી પોલીસ ચોકી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।